મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। અને આજે આપણે ધોરણ 9 માટે લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ એટલે નવા અભ્યાસક્રમ મુજબ ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ સમજાઈશું। અને એના સ્વાધ્યાય છે બે, એ 3.1 અને 3.2 બંને ગણાવી દઈશું। એક નાનકડા સ્વાધ્યાય છે મિત્રો। યામ ભૂમિતિની અંદર મેઇન વસ્તુ શું છે કે તમને બિંદુ નિરૂપણ આવડવું જોઈએ, એટલે આલેખમાં બિંદુ ક્યાં આવશે એ તમને આવડવું જોઈએ બસ। બાકી તો આના દાખલાઓ બહુ ઇઝી છે, આપણે સ્ટાર્ટ કરીશું। અને આના સિવાય બી આપણે જે લેટેસ્ટ ચેપ્ટરો છે બધા ચલાવે છે, વિડીયો જોઈ લેજો, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ઓકે, તો લેટ્સ બિગિન। સ્વાધ્યાય 3.1 ચોપડી લઈ લઉં છું, મારી પાસે નવી ચોપડી છે અને એમાંથી આપણે દાખલાને સ્ટાર્ટ કરીશું, બરાબર ને। અને તમારી સમક્ષ દાખલો આવી જવી જશે, અહીંયા બાજુમાં તમે દેખાશે, બરાબર ને। ઓકે, તો પહેલો જે દાખલો છે આપણી પાસે છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કઈ રીતે જણાવશો। મતલબ કે તમારે કોઈ વ્યક્તિને બતાવવું છે કે ભાઈ અહીંયા ટેબલ ઉપર ટેબલ લેમ્પ પડ્યું છે। ઓકે, હવે ધ્યાનથી જોજો, સમજવાનું છે ને ઇઝી પણ છે। આપણે પહેલાં એક આકૃતિ દોરી લઉં તમને। તો મિત્રો આકૃતિ તમારી સમક્ષ રજૂ છે। આપણે એને કહીશું, આપણે આ ટેબલ પર એક આ ટેબલ છે એના પર એક લેમ્પ પડ્યું છે। અહીંયા ધારો કે લેમ્પ છે, લેમ્પ તમને ખબર જ છે, અંધેરી રાતો મેં લેમ્પ હોય છે જેમાંથી લાઇટ થાય છે। સમજી લો કે એક લેમ્પ છે, આ લેમ્પ જેવું લાગે છે ને ભાઈ, હા। ઓકે, આ લેમ્પનું સ્થાન બતાવું છે। ઓકે, તો આપણે એને કહીશું કે ભાઈ જે ટેબલ છે, ટેબલની અહીંયા ધારો કે આપણે ઊભા છીએ, ટેબલ જે છે ને એ પ્રથમ ચરણમાં છે। પહેલી ચરણ જો, આને પ્રથમ ચરણ કહેવાય, આ છે પ્રથમ ચરણ, આને કહેવાય બીજું ચરણ, આને કહેવાય ત્રીજું ચરણ અને આને કહેવાય ચોથું ચરણ, જેનો આગળ બી સમજાવીશ તમને। આપણે એટલું કહીશું એને કે ટેબલ યામાક્ષોના કાર્તેશિયન યામાક્ષ પદ્ધતિમાં પ્રથમ ચરણમાં છે અને ટેબલની જે ધાર છે અહીંયા આપણે ઊભા છીએ, જે એક્સની ધન દિશાની પાસે આપણે જે નજીકની ધાર છે ને ત્યાં ઊભા છીએ। અહીંયા આપણે ઊભા છીએ, સમજી લો આ છે નજીકની ધાર, અહીંયા આપણે ઊભા છે, હે બરાબર ને, અહીંયા નજીક ઊભા છે, સમજી લો। આપણી પાસે 3D બોર્ડ નથી જે તમને બતાવી દઉં, પણ સમજી લો કે અહીંયા આપણે ઊભા છીએ। તો એની જે ધાર છે એક્સ અક્ષ પર છે ધન દિશામાં, આ ધન દિશા છે, આ પ્લસ છે બકા, આ બાજુ પ્લસ હોય, આ બાજુ શું હોય માઇનસ, ઉપર પ્લસ નીચે માઇનસ, આટલું યાદ રાખજો, આગળ પ્લસ પાછળ માઇનસ। અને ટેબલની જે વાય ધાર છે અને જે ડાબો હાથ છે મારો, બરાબર ને, એ ડાબો હાથ પર વાય ધાર આવેલી છે ટેબલની, બરાબર, વાય અક્ષની વાય ધાર પર ડાબો હાથ બાજુ છે, ડાબી હાથ બાજુ વાય અક્ષ પર છે। સમજી ગયા છો? હવે જો સાંભળજો, ટેબલનું આ લેમ્પ અહીંયા છે, સમજી લો, તો આ એનું સ્થાન છે, આ બિંદુ દેખાય તમને, અહીંયાનું સ્થાન છે। તો અહીંયા આ વાય અક્ષ પર સમજી લો, અહીંયાથી આ વાય અક્ષથી આટલે દૂર છે, ઓકે આટલું, અને એક્સ અક્ષથી આટલું દૂર છે। તો આ એનું સ્થાન છે ભાઈ, ઉપર તો આપણે જવા દઈએ હવામાં, આનું સ્થાન જઈ લઈએ તો એક્સ અક્ષથી આમ, એટલે સમજી લો કે એક્સ અક્ષથી આ 1 સેમી દૂર છે અને વાય અક્ષથી વાય સેમી દૂર છે। તમે ગણતરી માટે લઈ શકો કે ભાઈ વાય અક્ષથી આ ધાર એકદમ નજીક છે આની, બરાબર, ટેબલની ધાર વાય અક્ષથી 10 સેમી દૂર છે, તો 10 સેમી આમ, વાય અક્ષથી 15, એક્સ અક્ષથી 15 સેમી તો 15 આમ। તો આ રીતે જે લેમ્પનું સ્થાન છે એક્સ વાય આપણે દર્શાવીએ છીએ, જે સેન્ટીમીટરમાં છે, સમજી લો। ખ્યાલ આવી ગયો ને તમને કે ભાઈ વાય આ બાજુ ઉપરની તરફ વાય સેમી, આમ એક્સ અક્ષની તરફ એક્સ સેમી, એટલે વાયની તરફ વાય સેમી, એક્સની તરફ એક્સ સેમી, આટલું તમને યાદ રહી ગયું છે ભાઈ? ઓકે, તો આ રીતે તમે કોઈ પણ વ્યક્તિને દર્શાવી શકો છો અને બાજુમાં તમને આખો જવાબ લખેલો મળી જશે તમને મિત્રો। તો ખ્યાલ આવી ગયો છે? આગળ વધીએ બીજા દાખલા તરફ। અરે બહુ મોટો દાખલો આપે છે તો, શહેરના બે રસ્તા પર, એ શહેર હે એકબીજાને કેન્દ્ર આગળ છેદે છે, તમને દેખાશે બોર્ડ પર। આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ દક્ષિણમાં આવેલા છે, બાકીના રસ્તાઓ સમાંતર છે, 200 મીટર દૂરી છે, 5 શેરીઓ છે, એટલે 5 રસ્તાઓ છે અને 1 સેન્ટીમીટર 200 મીટર માપ લઈ તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો, આદર્શ ચિત્ર દોરો અને તમારા નોટમાં ચિત્ર આદર્શ દોરો। ચલો હવે પ્રશ્ન જોઈ લઈશું આપણે તેને છેદતી શેરીનો 2-5 કહીશું, એટલે બીજી પેજે 5મી હું તમને દોરીને સમજાવું, બરાબર ને? ઓકે, ચલો તો આગળ વધીએ કે દાખલો બહુ મોટો છે અને લખવામાં આપણે દાખલો ગણવામાં નાનો છે। આગળ વધીએ તો મિત્રો તમારે જે આ પ્રશ્નનો જવાબ છે, આપણી પાસે 2 પ્રશ્નો આને પૂછ્યું છે, આને સમજાવી દો નકશો તમને કે 5 પેલા પ્રશ્ન છે કે કેટલી છેદતી શેરીનું નામ 4-3 થઈ શકે અને કેટલીનું 3-4 થઈ શકે। 2 જ પ્રશ્નો છે, બંનેના જવાબો સમજાવી દો, ધ્યાન આપજો।
તો પહેલાં તો આપણે નકશાને સમજીએ કે આ શહેર છે, આના બે મુખ્ય રસ્તાઓ છે અને આ 5 રસ્તાઓ એને સમાંતર છે જે 200 મીટરની દૂરીએ આવેલા છે, બરાબર ને, 200 મીટરે, અને આ બી 5 રસ્તાઓ છે. એટલે શહેર એ રીતે બનાવેલું છે કે 5 રસ્તા આમ, 5 શેરીઓ આમ, 5 શેરીઓ આમ, બરાબર ને, આ રીતે રસ્તા છે. આ મુખ્ય રસ્તો છે અને બાકી શેરીઓ છે. હવે ધારો કે તમને એક સિમ્પલ લોજિક સમજાવી દઉં કે ચોપડીવાળા કીધું કે ભાઈ 2 અને 5 છે. ધારો કે 2 આ બાજુ 5 આ જ લઈ લેવાનું, 2 અને 5. તો 2 અને 5 તમારે બિંદુ દર્શાવવું છે. આને નંબર આપી દો 1 2 3 4 5. તો ઉપર નીચે બંને લખી શકો. તો 2 અહીંયા આવશે અને એક્સમાં, અને વાયમાં કેટલો આવશે 5, તો અહીંયા આવશે. હવે એનો પ્રશ્ન શું છે કે શું 3 અને 4 વડે કેટલી છેદતી શેરી દર્શાવી શકાય છે? તો જો આને આપણે એક્સ અક્ષ લઈએ તો 3 અહીંયા આવશે, અહીંયાથી આવશે અહીંયા સુધી, બરાબર ને, 3 અહીંયાથી સ્ટાર્ટ થશે અને 4 અહીંયા, તો બિંદુ આવશે અહીંયા. તો પહેલાનો જે જવાબ છે આન્સર, ક્વેશ્ચન 1 આન્સર 1 એ બિંદુ અહીંયા આવશે. બીજું કોઈ બી બિંદુ 3 અને 4 અહીંયા આવશે નહીં. કે જો એક બિંદુ જે દર્શાવે છે એ બંનેનું, કારણ કે આ જે 3 4 છે ઉત્તર પૂર્વમાં, ઉત્તર દક્ષિણમાં ત્રીજી શેરી અને પશ્ચિમ અને પૂર્વ પશ્ચિમમાં ચોથી શેરી. પ્રશ્ન છે મિત્રો કે 4 3 વાળી કેટલી શેરીઓ મળે? જો તો 4 એટલે 4 3 વાળી અહીંયા આવશે, તમને સમજાય તો કેવી રીતે, x પર 4 y પર 3, એટલે ઉત્તર દક્ષિણમાં ચોથી, બરાબર ને, અને પૂર્વ પશ્ચિમમાં ત્રીજી. તો આપણને મળશે અહીંયા 4 3, અને આ બી એક જ શેરી મળે છે. કહેવાનો મતલબ શું છે કે દરેક સ્થાન એક ચોક્કસ બિંદુ દર્શાવે છે, અથવા ચોક્કસ બિંદુ માટે એક જ સ્થાન હોય છે. તમે એવું ના વિચારતા કે 3 4 આપણે એક બે જગ્યાએ ઘણી બધી જગ્યાએ દર્શાવી શકીએ. ઓકે, તો આ થઈ ગયું છે આપણું આ દાખલા નંબર 2 પૂરો. ઓકે, આન્સર તમને બાજુમાં દેખાઈ આવશે આખા લખેલા, બાકી સમજાવી દીધું છે મેં. આગળ વધીએ સ્વાધ્યાય 3.2 તરફ. તે બી નાનું જ છે, એકદમ ઇઝી. ચલો, તો મિત્રો તમારી સમક્ષ પ્રસ્તુત છે સ્વાધ્યાય 3.2 નું સોલ્યુશન, જેમાં આપણે આ રહી ચોપડીમાં આપણે પહેલું જે છે પ્રશ્ન, યામ સમતલમાં કોઈ પણ, જો પહેલાં તો તમને આના વિશે સમજાવી દઉં, પછી આના પ્રશ્નોના જવાબ આપીએ. પ્રશ્નો બી તમને મળી જશે, તો સમજી લો, ધ્યાન આપજો મિત્રો. સૌથી પહેલાં તો આ જે છે ને, આને એક્સ અક્ષ કહેવાય. આ જે એક્સ છે અહીંયા લખી દઈએ એક્સ, આ એક્સ ડેશ છે, આને કહેવાય વાય, અને આને કહેવાય વાય ડેશ. આ જે છે ચરણ એક્સ ઓ વાયનું જે બને છે, આ એક્સ ઓ વાય જે બનાવે છે એ છે પ્રથમ ચરણ, પ્રથમ ચરણ. 4 ચરણ હોય છે, ફર્સ્ટ પ્લેન. અને આ જે બનાવે છે એક્સ ડેશ ઓ વાય, આ છે દ્વિતીય ચરણ, એને આપણે કહીશું દ્વિતીય ચરણ. અને એક્સ ડેશ ઓ ડેશ વાય, આ જે છે આપણું એક્સ ડેશ ઓ ડેશ વાય, આ છે તૃતીય ચરણ. ઓકે, અને એક્સ ઓ વાય ડેશ આ છે ચતુર્થ ચરણ. ઓકે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. અને આમાં નિશાનીઓ બી ધ્યાન રાખજો. જે પહેલું ચરણ હોય ને બગા, એમાં એક્સયામ અને વાયામ, હંમેશા પહેલા એક્સયામ લખવામાં આવે, પછી વાયામ. એક્સયામ અને વાયામ બંનેની નિશાની પ્લસ પ્લસ આવશે. ઓકે, પછી બીજાની અંદર આવશે એક્સ માઇનસ છે અને વાય પ્લસ છે, તો માઇનસ પ્લસ. ત્રીજાની અંદર આવશે એક્સ માઇનસ અને વાય પ્લસ, માઇનસ માઇનસ. અને ચોથાની અંદર આવશે એક્સ પ્લસ અને વાય માઇનસ. આટલું તમારે યાદ રાખવાનું છે, અને આના પરથી તમને બધા પ્રશ્નોને બધું ખબર પડી જશે. ઓકે, ચલો, તો હવે આના પ્રશ્નો શું છે એ પણ જોઈ લઈએ આપણે. આનો પહેલો પ્રશ્ન છે કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓનું નામ શું છે? તો ભાઈ સમક્ષિતિજ રેખાનું નામ છે એક્સ, અને શિરોલંબ રેખાનું વાય છે. આને કહેવાય સમક્ષિતિજ એક્સ છે, અને શિરોલંબ શું છે? વાય છે. ઓકે, બીજો પ્રશ્ન છે, આ બે રેખાઓથી બનતા દરેક ભાગનું નામ શું છે? તો દરેક ભાગને શું કહે છે? ચરણ કહે છે. આ બે રેખાઓ જ્યાં છેદે તેનું બિંદુનું નામ લખો. તો જ્યાં છેદે છે ને એનો ઉગમ બિંદુ કહે છે, અથવા ઉદ્ભવ બિંદુ બી કહેવાય. ઉગમ બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ. ખ્યાલ આવી ગયો છે? ઓકે, આગળ વધીએ મિત્રો આપણે બીજા પ્રશ્ન તરફ. તો મિત્રો આ છે પ્રશ્ન 2, જેમાં માંગ્યા મુજબ જવાબ આપો. મેં દોર્યું છે આકૃતિ. પહેલાં તો બિંદુ બીના યામ લખો. બિંદુ બી ક્યાં છે ભાઈ? कहाँ है बी? हाँ, आ रही हूँ. जो हमेशा बिंदु ना याम लखवा माटे एक नियम याद रखવાનો, मतलब आडू જોવાનું પછી ઊભું જોવાનું. આડું એટલે x અક્ષ પર જોવાનું, પછી y અક્ષ પર. તો x અક્ષ પર બિંદુ ક્યાં પહોંચે છે? જો આમ જોવાનું, x અક્ષ પર -5 અને y અક્ષ પર શું દર્શાવે છે? 2. તો ભાઈ બિંદુ b ના યામ આવશે -5 2. આમાં લખી દઉં છું, તમે સમજી જજો. ઓકે, c ના યામ લખો. તો c ક્યાં છે ભાઈ?
સી આવ્યું. તો પહેલાં જોવાનું એક્સ અક્ષ પર, ભાઈ એક્સ અક્ષ ઉપર જોઈ લો ભાઈ 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 ભાઈ, વાય અક્ષ પર ભાઈ 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 5 બંને 5 5, તો આના આવશે 5 - 5. પહેલાં હંમેશા એક્સ અક્ષ નામ લખવાનું. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. આને કહેવાય કોટી, આને કહેવાય ભુજ. યાદ રાખજો, એક્સ અક્ષને કોટી અને ભુજ બી કહેવાય છે. આટલું યાદ રાખજે. યાદ રહેશે ને કે એક્સ અક્ષને કોટી બી કહેવાય અને વાય અક્ષને ભુજ બી કહેવાય. બરાબર. ચલો આગળ વધીએ. -3 અને -5 કયો બિંદુ દર્શાવે છે? -3 અને -5, તો ભાઈ આ રહ્યું. આ -3 x અને y -5, તો જવાબ આવશે ઈ. ઈ દર્શાવે છે -3 અને 5. બીજો પ્રશ્ન છે 2 અને 4, તો 2 અને 4 આ રહ્યું 2 અને આ રહ્યું -4, એ દર્શાવશે જી. 2 - 4. પછી આનો પ્રશ્ન છે ડી ના યામ, ડી નો એક્સ યામ લખો. તો ડી કાં છે ભૈયા? ડી ડી ડી, અરે ડી ડી, હા આ રહ્યું. ડી નો એક્સ યામ, ભાઈ ડી નો એક્સ યામ થશે 6 અને વાય યામ પૂછ્યું હોય તો 2. આ થઈ ગયો એનો એક્સ યામ, એક્સ યામ ડીનો. પછી એચ નો વાય યામ, એચ ક્યાં છે? આ રહ્યો એચ, ડી 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 ડી, અને આની જ ડીઝ. વાય યામ એટલે વાય અક્ષનો, તો આના પહેલાં તો 5 અને -3 આવશે અને વાય અક્ષનો -3, તો એનો વાય યામ થશે -3. ઓકે, આગળ વધીએ. એલ ના યામ જણાવો. એલ ક્યાં છે? હા એલ છે. જો ભાઈ એલ જ્યારે વાય અક્ષ પર હોય તો એક્સ યામ 0 આવશે. જે બિંદુ એક્સ અક્ષ પર બિંદુ હોય તો વાય 0 અને વાય અક્ષ પર બિંદુ હોય તો એક્સ યામ 0. આટલું યાદ રાખજો. તો બિંદુ વાય અક્ષ પર છે તો એક્સ યામ 0 અને વાય આવશે 5, એટલે 0 અને 5. પછી એમ ના યામ જણાવો. તો અહીંયા બિંદુ તમે જોઈ લો એક્સ અક્ષ પર છે તો વાય 0 એટલે 3 અને 0. ઓકે, તો આની સાથે આ દાખલા આપણા પૂરા થઈ ગયા છે. ઓકે મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. આ ચેપ્ટરમાં હજી બી બહુ બધા દાખલાઓ કદાચ એક્સ્ટ્રા નાના નાના પ્રશ્નો પૂછે છે આ લોકો નવા જાતના, એ હું તમને ગણાવી દઈશ. એ આ ચેપ્ટરમાં હજી બી મિત્રો નાના નાના પ્રશ્નો બીજા પૂછાઈ શકે છે, એટલે પૂછે છે એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન, એ હું તમને એક્સ્ટ્રા ગણાવી દઈશ. પણ તમે આ પ્રેક્ટિસ કરી લો. આલેખમાં ખાલી બિંદુ દર્શાવતા શીખી જશો ને તો ચેપ્ટર પૂરું છે, બહુ ઇઝી છે. તો જો વિડીયો પર નવા હોય તમે ચેનલ પર, તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. લાઇકનું બટન દબાવી દેજો, તમને આવા તમારા કામના વિડીયો મળતા રહે. તૈયારી કરો, આગળ વધો. શુભમ.